નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો શાહજહાં શેખ 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। સંદેશ ખાલી કેસમાં ધરપકડ કરાયેલા ટીએમસી નેતા શાહજહાં શેખને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે। શાહજહાંને બશીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી। તેના પર ઈડી ટીમ પર હુમલો કરવાનો આરોપ છે। તે 55 દિવસથી ફરાર હતો। પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જય શ્રી કૃષ્ણ જેવો લાગે છે આ બાળક। જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો પ્રી વેડિંગ સેલિબ્રેશન ખૂબ જ ધામધૂમથી ચાલી રહ્યો છે। જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ જમણવારમાં અંબાણી પરિવાર લોકોને ભોજન પીરસ્યું હતું। જોકે રાધિકા મર્ચન્ટનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ભોજન પીરસતા હતા। તે વેળાએ એક બાળકને જોઈને બોલી ઉઠી કે જય શ્રી કૃષ્ણ જેવો લાગે છે આ બાળક, એમ ગુજરાતીમાં બોલ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાન ગુજરાતના આંગણે જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો પ્રી વેડિંગમાં વિશ્વભરના દિગ્ગજો પધાર્યા છે। બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પણ હાજરી આપવા માટે જામનગર પહોંચી ગયા હતા। આ સિવાય બોલિવૂડ જગતના અનેક સ્ટાર્સ પણ જામનગરના મહેમાન બની રહ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।